ફરી એકવાર વરસાદી આફતનું રેડ એલર્ટ અપાયું છે। 31 જુલાઈ અને 1 ઓગસ્ટે અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદના એલર્ટ લઈને અમદાવાદ મનપાએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે। એએમસીના અધિકારી અને કર્મચારીઓની તમામ રજાઓ રદ કરાઈ છે। વર્ક ફ્રોમ હોમ કરવા એએમસી અપીલ કરી છે। નાગરિકોને બેઝમેન્ટમાં વાહનો નહીં રાખવા સૂચના અપાઈ છે, તો કેટલાય વિસ્તારમાં પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળા, કોલેજ અને આંગણવાડીઓ પણ બંધ રહેશે। તમામ કર્મચારીઓને ફિલ્ડમાં રહેવા સૂચના આપી દેવાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓના જે રજા છે એ કેન્સલ કરવામાં આવ્યું છે। એના અનુસંધાને સાબરમતી નદીના જે તમામ ગેટ્સ છે એ જે ખુલ્લું છે એ સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યું છે। એનું લેવલ 123 કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ તંત્ર જે છે એ સંપૂર્ણપણે ખડે પગે રહેશે। લોકોને વિનંતી છે કે આવતીકાલે અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ જે છે એ રજા રાખવામાં આવ્યું છે। લોકોને પણ વિનંતી છે કે જેટલું શક્ય બને એટલું આપણે વર્ક ફ્રોમ હોમનું પણ આપ રાખજો। તો બીજી તરફ અમદાવાદ મનપાના મેયરે પણ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી જવા અપીલ કરી છે। રહેતા સૌ નાગરિકોને અપીલ છે પોતાની સલામતી માટે આજુબાજુના વિસ્તારમાં કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ અથવા કોઈ પણ સારી જગ્યાએ પોતાના પરિવાર સાથે, પોતાના ઘરવખરી સાથે, સાધન સામગ્રી સાથે અને જે લોકોના સેલરમાં પાણી ભરાવાની શક્યતા વધુ છે એ બધા જ સેલરવાળા પોતાનો વ્હીકલ પણ સેલરમાં પાર્ક ના કરે, પોતાના દરેક વસ્તુનું ધ્યાન રાખે અને જ્યાં પણ કોર્પોરેશનની જરૂરિયાત પડે ત્યાં કોર્પોરેશનના કંટ્રોલ રૂમનો સંપર્ક કરે અને હર હંમેશા કોર્પોરેશન આપણી સેવામાં હાજર રહેશે।